પાણીની સમસ્યાથી કપરી ગરમીમાં પાણી માટે રજરપાટ કરતા છોટાઉદેપુર જિલ્લાના ગરીબ આદિવાસી. છોટાઉદેપુર જિલ્લામાં નળ છે પણ જળ આવતું નથી. ચુડેલ ગામે નળ મુકાયા ત્યારથી નળમાં જળ આવતું નથી. ફારસરૂપ સાબિત થયેલી નળ સે જલ યોજનાની સિમેન્ટની કામગીરી પણ તકલાદી હોવાની લોકોમાં બૂમ ઉઠી. યોજનાની કામગીરી લોકો વચ્ચે હાસ્યાસ્પદ બની. છોટાઉદેપુર જિલ્લામાં આવેલા 6 તાલુકાઓમાં અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો માં પ્રજાની પાણીની સુવિધાઓને અનુલક્ષીને નળ સે જલ યોજના અમલમાં મૂકવામાં આવી હતી, જે હાલના તબક્કે ફારસરૂપ સાબિત થઈ છે. ઘણી જગ્યાએ નળ છે તો જળ આવતું નથી, જ્યારે ઘણી જગ્યાએ નળ અને પાઇપો તૂટેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે બનાવેલ સિમેન્ટની ચોકડીના પોપડા પકડાતાની સાથે જ તૂટતા જાય છે. આ યોજના અંતર્ગત પ્રજાને પાણીની સુખ સુવિધા ઘરે બેઠા મળી રહે તે અર્થે સરકારે આંધળો ખર્ચ કર્યો છે, પરંતુ હાલ કપરા ઉનાળામાં પાણીની પરમ આવશ્યકતા હોય પણ પાણી નળમાં આવતું નથી, જે ભારે હાસ્યાસ્પદ લાગે છે. આપણે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલ ચુડેલ ગામની. ચુડેલ ગામે હું રાઠવા આકેશભાઈ રમણભાઈ ચુડેલ મસાની ફળિયા. આ પાણીનો પ્રશ્ન છે અમારે કે જ્યારથી નળ ગોઠવ્યા છે ત્યારથી ખાલી ટેસ્ટ કરેલું, હજુ પાણી આવ્યું નહીં. એટલે જેમ બને એમ વહેલીમાં વહેલી તકે પાણી મળે એવી અમારી વિનંતી. વર્ષથી પાણી નથી નળમાં આવતું. વહેલી તકે પાણી આવે તમે વ્યવસ્થા કરો. કયું ગામ? ગામ ચુડેલ મસાની ફળિયા. સરપંચનું નામ? સરપંચનું નામ રણજીતસિંહ અંસા. ચુડેલ ગામે અમારા મોહાની ફળિયામાં પાણી મળતું નથી. કેટલો સમય થયો નળ ના છે? નળ તો 2 વર્ષ થઈ ગયા, પાણી નથી મળતું. મસાની ફળિયા, નટુ નાન્યા. સરપંચનું નામ? સરપંચનું રણજીત નગીન.